માહોલ છવાઈ ચૂક્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેમાં જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલમાં વરસાદી માહોલ છવાયો છે। પ્રહલાદનગર, સેટેલાઇટ, શિવરંજનીમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળે છે। ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જેવા કે જીવરાજ પાર્ક, વેજલપુર અને પ્રહલાદનગર તેમજ સેટેલાઇટ અને શિવરંજનીમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેને પગલે વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું હતું, તો ક્યાંક ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો, પરંતુ અત્યારે અમદાવાદ શહેરમાં પૂરી રીતે વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। જે રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અહીં ભારે વરસાદ થાય તેવી સંભાવના જતાવવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ગૌરવ પટેલ અને અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા અર્પણ, આપ જણાવશો અમદાવાદના કયા વિસ્તારમાં પહોંચ્યા છો આપ અને કેવી છે વરસાદી પરિસ્થિતિ ત્યાં? ઝરણા, હાલની વાત કરીએ તો ક્યાંય એવો અતિ ભારે વરસાદ અમદાવાદ શહેરમાં ક્યાંય નથી। થોડા સમય પહેલાં વાતાવરણ એકદમ બદલાયું હતું। વહેલી સવારથી તો વાદળછાયું વાતાવરણ છે, પરંતુ એકાએક જ વરસાદ શરૂ થયો હતો, પરંતુ તેની તીવ્રતા કહી શકીએ તે હતી, પરંતુ ગણતરીના સમય માટે। હાલની વાત કરું તો હાલ હું આનંદનગર અને પ્રહલાદનગર તરફનું જે રોડ છે, શ્યામલથી એસજી હાઈવે તરફ જતો, ત્યાં ઉપસ્થિત છું અને આપ મારી પાછળની તરફ જોઈ શકો છો। નહિવત વરસાદ જેને કહી શકાય, આપણા કેમેરામાં દર્શાવી પણ ન શકીએ તે પ્રમાણેનો અતિ સામાન્ય વરસાદ હાલ થઈ ગયો છે। થોડી ક્ષણો પહેલાં ઝાપટા સ્વરૂપે મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી આજ મુજબ વરસાદની સંતાકુકડી જોવા મળી રહી છે, કારણ કે શહેરીજનો ઈચ્છી રહ્યા છે કે અતિ ભારે વરસાદ આવે, પરંતુ વરસાદ જાણે કે હાથ તાળી આપીને નીકળી જાય છે। કેટલીક મિનિટો માટે એકાદ ઝાપટું વરસે છે અને ગણતરીની મિનિટોમાં જ વાતાવરણ સાફ થઈ જાય છે। એટલે આવું જ ફરી એકવાર થયું છે કે જ્યાં થોડી ક્ષણો પહેલાં સુધી આપણે જે વિસ્તાર દર્શાવી રહ્યા છે, જીવરાજ પાર્ક, શ્યામલ, પ્રહલાદનગર, આનંદનગર, સેટેલાઇટ, શિવરંજની, વેજલપુર સહિતના જે વિસ્તારો હતા, ત્યાં નોંધનીય કહી શકાય તેવો વરસાદ શરૂ થયો હતો, પરંતુ ગણતરીની મિનિટોમાં જ પોતાની હાજરી દર્શાવીને હાલ વરસાદ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। હવામાન વિભાગ આગાહી તો કરે છે કે અમદાવાદમાં ભારે વરસાદ આવી શકે, ઓરેન્જ એલર્ટની સંભાવના વ્યક્ત કરાય છે, પરંતુ તે પ્રમાણેનો વરસાદ હાલ તો અમદાવાદમાં નથી જોવા મળી રહ્યો। તેની સરખામણીમાં હવે દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને ખાસ કરીને આણંદમાં જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ, વડોદરામાં જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ, એટલે હાલ અમદાવાદીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે આ જ પ્રકારનો વરસાદ ફરી એકવાર અમદાવાદમાં પણ આવે। ઝરણા, જી બિલકુલ, અર્પણ આપણી સાથે ગૌરવ પણ જોડાયેલા છે। ગૌરવ, કયા વિસ્તારમાં પહોંચ્યા છો આપ અને ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદને પગલે? જણાજી, 24 કલાકની ટીમ અત્યારે હાલ અમદાવાદના પાલડી વિસ્તારમાં છે, જ્યાં તમે જોઈ શકો છો કે વરસાદની તીવ્રતા ઓછી થઈ છે, પરંતુ હાલ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમયથી હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદની વરસાદ હાથ તાળી આપીને જતો રહેતો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। થોડા સમય પહેલાં જ અહીંયા મુશળધાર વરસાદ પાલડી વિસ્તારમાં વરસતો હતો, પરંતુ હાલ વરસાદની તીવ્રતા એકદમ ઓછી છે, એટલે થોડા સમય માટે ચોક્કસ અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ જે પૂરતો વરસાદ જોઈએ તે હજુ સુધી નોંધાયો નથી। આજે પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ તે કોઈ વરસાદ વરસતો હોય તેવું દેખાતું નથી। ચોક્કસ એવું કહી શકાય કે વરસાદની ઝાપટું વરસ્યું છે, પરંતુ જે ડેફિશિયન્સી છે, જે વરસાદની ઘટ છે, તે હજુ સુધી પૂરી થઈ નથી। અત્યારે હાલ પણ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને તરબોળ કાઢ્યા બાદ ધીરે ધીરે ચોમાસું મધ્ય ગુજરાત તરફ આગળ વધતું હોય તેવું દેખાય છે, કારણ કે આજે સવારથી જે રીતે ભરૂચ, વડોદરા, ખેડા, આણંદ અને ત્યારબાદ અમદાવાદમાં જે હાલ વરસાદ વરસી રહ્યો છે તે બતાવે છે કે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને હજુ આગામી એકાદ બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે। જોતાં કહી શકાય કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ચોમાસાએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો માર્ગ અપનાવ્યો છે। હાલની પરિસ્થિતિ જોઈએ તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, પરંતુ એ તીવ્રતાથી વરસાદ નથી વરસતો, જેના કારણે અમદાવાદીઓ સંતૃપ્ત થાય। વરસાદ ચોક્કસ આવ્યો છે, પરંતુ જે માગણી, લાગણી અને અમદાવાદીઓની અપેક્ષા હોય એ પ્રમાણે વરસાદ હજુ વરસતો હોય તેવું દેખાતું નથી। બિલકુલ ગૌરવ, આભાર। અર્પણ, આપનો પણ આભાર। તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ તો છે, પરંતુ ધીમી ધારે વરસાદ યથાવત છે। અહીં ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે અમદાવાદ વાસીઓ। જોકે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ક્યાં છે કેવી પરિસ્થિતિ વરસાદને લઈને તેના વિશે લગાતાર 24 કલાક આપણા સુધી માહિતી પહોંચાડતું રહેશે। હાલ રોકાઈશું બ્રેક માટે।